ફાઇનલી અત્યારે મિત્રો ચોમાસાનો માહોલ ને તમારો ભાભી હે ને આમ જો મસ્ત મજાની હે ને મેગી બનાવે આપણા હાટું. આજે આખો દી મિત્રો લોહી પી કરે ને બટકા ને ભરભર કરે. શું થઈ ગયું છે? અને મિત્રો આ શું થઈ ગયું? તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? હું છું આપનો વિશુ બાબરિયન. ફરી પાછા આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો હે અને આજે તો મિત્રો હું તમને વાત કરું યાર, નથી ઠેલા દેવા જવાતું નહીં, કાંઈ માનમાં કરીને ઠેલા દઈએ મિત્રો. અને વરસાદ એને પાછો ચાલુ થઈ ગયો. આમ જુઓ તમે મિત્રો, આ મસ્ત મજાની પથારી કરીને સૂતા છીએ. એમ જો અમારા સિંહસભાઈ પણ અહીંયા સૂતા છે મસ્ત મજાના. અને શું કરું મિત્રો યાર, અને આમાં જો મોબાઈલમાં જોવે. તો મિત્રો ચાલો કામ ચાલુ કરવાનું અત્યારે ને બ્લોગ ચાલુ કર્યો આપણે મિત્રો 3 વાગે. કેમ 3 ભાઈ નવરો નથી થતો તો બ્લોગ ચાલુ કરે ને. અને મિત્રો તમે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હોય આમ જોવો તમે એકવાર. મિત્રો કામ એટલું થતું જો. ફાઇનલી અત્યારે મિત્રો ચોમાસાનો માહોલ ને તમારો ભાભી હે ને આમ જો મસ્ત મજાની હે ને મેગી બનાવે આપણા હાટું. મેગી હારી બનાવે છે. મને તો હે ને મિત્રો સાચું કહું તો કાચી ભાવે. બોલો આ હે ને આમ મિત્રો હું તો કાચી ખાઉં. આમ જો એક નંબર. મિત્રો તમારા ભાભી એમ ક્યાં જવું તારે અત્યારે? મચ્છું અત્યારે મિત્રો વરસાદ આવે બહાર ને એમ કે મચ્છુ ડેમે હાલો એવો વાયલા જઈ અને અહીંયા કાંઈ વ્લોગ ને એવું બધું બનાવશે, ફોટોશૂટ કરશે. મિત્રો તમારા ભાભી હા આમ જો નાખી દીધી ને તો ખાવા દે બટકો. હા 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 મિત્રો આમ જો બટકા ભરે. મિત્રો મારા ખાવી મેગીમાં મને મેગી કાચી ખાવા નથી દીધી. કેમ કે મારા નહીં બોલવાનો શબ્દ બોલ નાખે છો. આગી વી જાય ના કાંઈ ન થાય મને, અમને કાંઈ ન થાય, જણ ને કાંઈ ન થાય. આગી જા આગી વહી જા ને આમ. મિત્રો પાણી નાખી દીધું ને તોય તમારા ભાઈ જો અડધી ઘાટ લીધી આમાંથી. આમ જો આટલી ખાધી ને તો કે બીજી લાવી દો. લે આ પાણી મારું હેલા. મિત્રો તમારા ભાભી એનો મસાલો ક્યાં નાખ્યો હે? મને મસાલો બહુ ભાવે એનો. હવે દાઈટના ભૈરે નાખે હો, હટીને નાખશે મરતું તો. અરે મિત્રો ચોમાસું હોય ને આહા ભજીયા ખાવાની બહુ મજા આવે. ભાભીને ભજીયા ખાવા હોય કેવી મજા આવે મિત્રો. ભાભી છે ને એક બે દિન ભજીયા બનાવશે મસ્ત મજાના. મિત્રો માથે કામ એટલું બધું ને વાગી ગયા 5 વાગી ગયા. હજી કંઈ કામ કર્યું નથી. તો ચાલો મેગી બની જાય ત્યાં સુધી આપણે વેઇટ કરી અને અમારો બ્લોગ પૂરો જોજો. આજે આખો દી મિત્રો લોહી પી કરે ને બટકા ને ભરભર કરે. શું કઈ થઈ ગયું છે? શું થયું? હડકો એવો મિત્રો, હડકો ઉપડો હોય એટલે બટકા ને ભરે તો આગી જાય. આમાં આમ જોવો તો મિત્રો એકવાર તમને બતાવો. આમ જોવો તો દાંત બિહાર દે કાયદેસર. એમ નો બિહાર જો મિત્રો. હવે દાંત બેઠેલા જો આર્યા જો આને કહેવાય દાંત બેઠેલા. જો આવ્યા ને દાંત બેઠેલા કહેવાય મિત્રો. હે ને હડકે કૂતરું હારું એના જેવું કરે છે. અને હું બટકું ભરીશ ને હું બટકું ભરીશ ને મિત્રો રોવાનું ચાલુ કરી દઈશ. બટકા ભરતી નહીં. શિવાંશ શું થયું? માં દીકો શું થયું? અમાર શિવાંશભાઈ રોવા માંડ્યો. તો ચાલો મિત્રો હવે મસ્તી બહુ થઈ ગઈ, કામ પણ જાજુ છે. વરસાદ આવે થોડો થોડો ચાલુ થઈ ગયો અત્યારે. તો તમે જોવો હો, જો મિત્રો મસ્ત મજાના છે ને પક્ષી ચણવા આવ્યા છે. જુઓ તમે, એક અહીંયા છે, એક અહીંયા છે. અને તો ચાલો હવે કામ જાજુ એટલે આપણે ચંપલ પહેરી લઈ અને કામ કરી નાખી ચાલુ. અને મિત્રો આપણે છે ને કાં પોટલું લઈ જવાનું છે મોટું, અને લઈ ઉપર લઈ. કેમ કે આજે કસ્ટમરને દેવાનું ને એટલા માટે.
તમે જોવો છો મિત્રો. અને મિત્રો આ શું થઈ ગયું મિત્રો, લોડના હિસાબે ને આ બધું તમે જોવો તો મિત્રો બોર્ડની પરિસ્થિતિ જોવો, આ લોડના કારણે આવું થઈ ગયું છે. અને તો ભાભી છે ને બહુ રાજી થઈ, કેમ કે જેને કામ કરવાનું નથી ને એટલે. પણ એવું નથી, આપણે મશીન તો ચાલુ કરવાના જ છે ગમે તેમ કરીને, તો જવા નથી દેવાની. મિત્રો મારો મશીન ઓકે આવી ગયું, કમ્પ્લીટ કામ કરવાનું ચાલુ કરવાનું મારે. અને આ મશીનમાં થોડો પ્રોબ્લેમ પડી ગયો છે, એટલે હું વિચારું કે શું કરું. ડાયરેક્ટ છેડા દઈ દઉં તો થઈ જાય કામ મસ્તીનું, એવું જ કંઈક કરવું પડે. તો ચાલો આપણે બહુ મસ્તી મજાના વાયરિંગ કરી નાખી અને કામ કરી નાખી ચાલુ. ફાઇનલી મિત્રો આપણી મેગી બની ગઈ, ટમેટા વગરની, મરચા વગરની, હાવ જેવી તેવી. તો ભાભીએ બનાવી મસ્તીની હો. પણ આમ જુઓ તમે, આટલી જ છે ને પૂરું. અડધીથી ભસકાવી ગઈ, છેલ્લે મને કીધું તીખું લઈ ગયું. પાણી પી લે, પાણી પી લે. ઓકે મિત્રો, તીખું લાગ્યું તો કેવું, પહેલાં થોડુંક ખાઈ લઉં બસ પાણી પી લઉં. વાહ વાહ. તો ચાલો આપણે પણ ચાલુ કરી દે ખાવાનું. એકાદી તો તીખી કેમ આપણે ખાઈ ન હોકી ને એટલે તો દાંત આવ્યો જોયું ને. કેમ કે મિત્રો એ તીખું ખાઈ શકીએ, હું તીખું નથી ખાઈ શકતો, એટલે તીખું બનાવી. કેમ કે પછી એ ભૂખી ન રહી જાય, આપણે રહી તો હાલે. ચાલો મિત્રો. તો ફાઇનલી મિત્રો શાકમાં છે, આમાં શું છે તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરી. આમાં છે પનીર ટીકા છે, અને આમાં કંઈક છે, ખબર નથી શું હોય. આમાં છે તીખી દાળ છે, મસ્ત મજાની પાપડ છે, ડુંગળી છે, પછી ઓલું શું છે અચાર છે, પછી આમાં રાઈસ છે. ભાભીને મસ્ત મજાની ખાવા બેસી ગઈ છે. અને છાશ છે અહીંયા. તો ચાલો મિત્રો, તો આજનું જમવાનું આ છે, તો જમી લે. અને આ યોપાટનો વ્લોગ જો તમને સારું લાગ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો. મળીએ પાછા આવવાના નવો વ્લોગની અંદર. તો જય માતાજી ને બાય.